નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 16 સ્થાનિક સરકારનું સંપૂર્ણ સંવેદન પોથીનું સોલ્યુશન મિત્રો મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ શોધીને લખવાનો છે। તો નીચેનામાંથી કઈ સંસ્થા ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી? તો નગરપાલિકા, તે શહેરમાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અંદર કેટલા ટકા મહિલાઓ માટે અનામત હોય છે? તો 50%। સાચો જવાબ આવશે સી। અને સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે આ ખાનાની અંદર લખવાનો રહેશે। પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે? તો ગ્રામ પંચાયત, તો અહીં લખીશું બી। ગ્રામ પંચાયતે વર્ષમાં ઓછામાં ઓછી કેટલી વાર ગ્રામ સભાનું આયોજન કરવું ફરજિયાત છે? તો 2 વાર, તો અહીં લખીશું આપણે બી। નંબર 5, તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો રાજ્ય સરકાર, તો સી। નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની સમિતિ નથી? તો ડી, સંચાલન સમિતિ। ગુજરાતની અંદર કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો 8, તો જવાબ આવશે સી। નીચેનામાંથી સ્થાનિક સ્વરાજ્યના કયા હોદ્દાની મુદત 2.5 વર્ષની હોય છે? તો મેયર, તો સી। નગરપાલિકાના દરેક વોર્ડમાં કુલ કેટલા સભ્યો હોય છે? તો 4, તો સી। ગ્રામ પંચાયતની અંદર અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો સી, મામલતદાર। પ્રશ્ન નંબર 2, બંધ બેસતા જોડકા જોડો। પહેલું છે તાલુકા વિકાસ અધિકારી, તો આવશે એફ। તાલુકા પંચાયતનો વાર્ષિક અંદાજપત્ર રજૂ કરે છે। જિલ્લા ચૂંટણી અધિકારી, તો સી, કલેક્ટર। નગરપાલિકાની મુખ્ય અધિકારી, તો આવશે બી, ચીફ ઓફિસર। મહાનગરપાલિકાના મુખ્ય અધિકારી, તો આવશે મિત્રો 4 ની અંદર ડી, મ્યુનિસિપલ કમિશનર। મહાનગરપાલિકાના સભ્ય, તો આવશે એ, કોર્પોરેટર। નીચેના વિધાનો સાચા છે કે ખોટા જણાવો। તલાટી કમ મંત્રીની નિમણૂક સરપંચ કરે છે, તો ખોટું। ગ્રામ સભા એ ગામની ધારાસભા જેવી છે, તો સાચું। સામાજિક ન્યાય સમિતિ 5 સભ્યોની બનેલી છે, તો સાચું। જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર છે, તો સાચું। ત્યાર પછી મિત્રો વાત કરીશું પ્રશ્ન નંબર 3, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। તો આપણે પંચાયતી રાજના 3 સ્તરનું માળખું સ્વીકારેલું છે। નંબર 2, ગ્રામ પંચાયતના વડા સરપંચ હોય છે। નંબર 3, તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહે છે। ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યનું 3જું સ્તર જિલ્લા પંચાયત છે। ગ્રામ સભાના અધ્યક્ષ સરપંચ હોય છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યની અંદર લખો। ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ છે? તો ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની 3 સંસ્થાઓ છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત। શહેર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ? તો શહેરી સ્થાનિક સ્વરાજ્યની 2 સંસ્થાઓ છે, નગરપાલિકા અને મહાનગરપાલિકા। નંબર 3, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા ચૂંટાયેલા સભ્યો હોય છે? તો ગ્રામ પંચાયતની અંદર ઓછામાં ઓછા 8 ચૂંટાયેલા સભ્યો હોય છે। ગ્રામ પંચાયતના કાર્યાલયને બીજા કયા નામે ઓળખાય છે? તો ગ્રામ પંચાયતને કાર્યાલયને ગ્રામ સચિવાલય પણ કહે છે। ગ્રામ સભાની અંદર ગ્રામજનો ઉપરાંત બીજા કોણ કોણ હાજરી આપે છે? તો ગ્રામ સભાની અંદર ગ્રામજનો ઉપરાંત સરપંચ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ હાજર રહે છે। તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? તો તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર તાલુકા વિકાસ અધિકારી તૈયાર કરે છે। નંબર 7, પંચાયતી રાજમાં 3 સ્તરને કઈ સમિતિની રચના કરવી ફરજિયાત છે? તો પંચાયતી રાજમાં વિદ્યાર્થી મિત્રો 3 સ્તર એટલે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે। કેટલા લાખથી વધુ વસ્તી ધરાવતા નગરોની અંદર મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે? તો 5 લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતા નગરોની અંદર મહાનગરપાલિકાની રચના કરવામાં આવે છે। નંબર 9, મહાનગરપાલિકાની કઈ સમિતિ સૌથી વધુ મહત્વની છે? તો મહાનગરપાલિકાની કારોબારી સમિતિ સૌથી વધુ મહત્વની છે। નંબર 10, કયા અધિકારી જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે? તો કલેક્ટર એ જિલ્લા ન્યાયાધીશની ભૂમિકા પણ ભજવે છે। પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યની અંદર લખો। સ્થાનિક સ્વરાજ્ય એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગ્રામ્ય કક્ષાએ અને શહેરી કક્ષાએ સ્થાનિક લોકોએ મતદાન કરીને ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા ચાલતી વહીવટને સ્થાનિક સ્વરાજ્ય કહે છે। ગ્રામ પંચાયતના કાર્ય જણાવો। તો ગામના દરેકને ઘર નંબર આપવો, ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા કરવી, ગામમાં જાહેર રસ્તાઓ બનાવવા, ગામના રસ્તાઓની સફાઈ તેમજ ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરવી। તાલુકા વિકાસ અધિકારીના કાર્ય લખો। તો તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, તે કરવેરાની વસૂલાત કરે છે, તે ગ્રામ પંચાયતના અહેવાલો, પત્રકો અને અંદાજપત્રો તૈયાર કરે છે અને તે ગ્રામ પંચાયતના સૂચનાઓનો પણ અમલ કરે છે। નંબર 4,
જિલ્લા પંચાયતની અંદર કઈ કઈ સમિતિઓ હોય છે? તો કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના જિલ્લા પંચાયતની અંદર કરવામાં આવે છે. નંબર 5, મામલતદારના કાર્ય જણાવો. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહન ભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, કુદરતી આપત્તિઓ સમયે રાહત બચાવની કામગીરી વગેરેના કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 6, ટૂંક નોંધ લખો. સામાજિક ન્યાય સમિતિ. તો સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવા અને તેનો અમલ કરાવવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત કરવામાં આવે છે અને આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું છે. લોક અદાલત. તો સમાજમાં ગરીબ અને ઓછી આવક ધરાવનાર વ્યક્તિઓ, સામાજિક રીતે પછાત વર્ગના લોકો તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનનાર લોકો કોઈ પણ કારણોથી ન્યાય મેળવવાની અંદર વંચિત ન રહે તે માટે લોક અદાલતની સ્થાપના કરવામાં આવે છે. લોક અદાલતની અંદર સ્થળ ઉપર ખૂબ ઝડપી, બિનખર્ચાળ અને બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં લોક અદાલતોની કાયમી સ્થાપના ગુજરાત કાનૂની સેવા મંડળ સત્તામંડળ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ દ્વારા કરવામાં આવેલી છે. હવે તમારે અહીં જવાબ આપવાનો છે કે તમારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની મુલાકાત લઈ તેના કાર્યની નોંધ તમારે અહીં લખવાની છે. તો સંસ્થા તમે કોની મુલાકાત લેશો? તો તમારા ગામમાં ગ્રામ પંચાયત આવેલી હશે. તો ગ્રામ પંચાયત કાર્ય કરે છે જે આ પ્રમાણે છે: ગ્રામ વિકાસનું આયોજન કરવું, જન્મ મરણનું રજીસ્ટર રાખવું, જમીન દફતરની જાળવણી કરવી અને જાહેર મિલકતની જાળવણી કરવી. નંબર 2, તમારી સ્થાનિક સ્વરાજ્યની અંદર સંસ્થામાં ચૂંટાયેલા સભ્યોની યાદી તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, દરેક ગામના વોર્ડ પ્રમાણે અલગ અલગ સભ્યોના નામ હશે. મેં મારા ગામના લખ્યા છે, તમારે તમારા ગામના નામ અહીં વોર્ડ પ્રમાણે લખવાના રહેશે. એની જાણકારી મિત્રો તમારા ગામના સરપંચ, તલાટી, તમારા ગામના વીસી અથવા તો કોઈ જાણકાર વ્યક્તિ દ્વારા તમે આના નામ જે છે તે મેળવી શકો છો. આગળનું મિત્રો, જો તમે સોલ્યુશન પાઠ નંબર 17નું મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકો છો.